ભાઈને ઘેર લઈ જઈને સુખ શાંતિ બોધી દો. આ ભાઈને અડકવા આલ્યો છો. આટલી જીપ ગાડી નો છેલી 2 પગ બોધેલા નીકો ગાડી મુના આવી એટલે ખબર પડી કે ડોક્ટર છૂટી પડ્યા છે. ડોક્ટરે ના પાડ્યો છે ભાઈ ઘરે લઈને આવો છો. તારે એમના ઘરે સભાવાળું લાકડો બાકડો તૈયાર કરીને ઘર ધડી બેઠા. કેમ કે ડોક્ટર છૂટી પડ્યા એટલે એમાં તો પછી બીજું શું હોય. એટલે હેડ કરતા મુના આયા એટલે ખબર પડી કે મુના ભુવાને ઘરે લઈ જશે. એટલે લીલાપરાથી ઠાકોરની ગાડીઓ બાઇક છૂટે એટલે 100 થી 150 મારા મુની પાયા. એટલે મેં અમને કીધું ભાઈ ગાડી આ મંગા ઝોપામાં લાવો રી અને ભાઈના પગ છોડી મેલો ને હોય મારી ખુરશીમાં બેહાડો. એનો દુનિયમ દેવથી અને ભગવાનથી કોઈ જબરું દુનિયમ છે નહીં. જે રીત થતી રીત કરીને એક જ 21 રૂપિયા ફેરવાની એવું કીધું કે ઠાકોરો હું મુને કાળુ રાવળની માતા આ થડકલા હાજર છું. દુનિયા ડોક્ટરે મને અડકવા કીધો છે. ગોવો 8 દાડા થયા પાણી પીધો બુવાજી. અને અત્યારે હોય 10 મિનિટમાં દુઃખ બંધ કરું તો 11 દાડી મારો માતાનો ન્યાલ જો. સભાવાળો એ બેઠા બેઠા 21 રૂપિયા ફરવાથી 5 મિનિટમાં દુઃખ અડકવા બંધ થઈ જતો હોય. ઈ સભાવાળો હું માતા છું અત્યારે. અને ઈ થી ભાઈ ના ચા પાણી મારા ભુવાના ઘેર કરે હેડાડ્યો. ઈ કાળુ હીરાની 32 માતા છું. સભાવાળો નહીં કહેતા કે તાર માર્કેટમાં ચાલતો હોય ને એનો વિરોધ વધારે હોય. એટલે હવે નક્કી કર્યું છે કે સીસીટીવી કેમેરા ઘેર માર્યા છે. એટલે પુરાવો રાખવાનો કા જોઈ લે. એમને બધા દુનિયા કોઈ માનવા તૈયાર છે નહીં. એટલે હારે હતા એને મને પૂછ્યું કે ભુવા ડોક્ટરે અમને વેક્સિન લેવાનું કીધું છે. આ માસ્ક બંધાયા છે, મોજા પહેરાયા છે. એને એવું કીધું છે કે ભાઈ ઘેર લઈ જઈને પકડીને તમે તરત વેક્સિન લઈ જઈને તમને તકલીફ થાય. માતા એવું બોલી કે મેં આવડી મોટી તો વેક્સિન ભાઈના આલી હ. એ ભાઈનું મટી જયું તમને શું થવાનું. દુઃખ મારા દેવનું હતું કે અડકવા હાલ્યો નતો. પણ સભાવાળો હું ધારું નહીં કરી. તો પટેલા ઠાકોરની રમેલમાં આવીશું. મારા જહલના મોઢવા આવીશું. 21 કણનો વધાવો હું કાળુ રાવળની માતાએ તારા સભાએ આલ્યો છો. મુગતા ભણની મેલડી છું. તારા મેલડી ના ભગવાન બોલે એટલે એમાં બીજી વાત સભાવાળું થાય તો દેહમાં કળજુગમાં ધૂણવરાય નહીં મારે.